સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે નજીક આવી રહી છે, ત્યારે આપણે રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે અને આપણે કહી શકાય કે ત્રણ પાર્ટીએ ત્રિપાખીયો જંગ છે તે જામવાનો છે અને રાજકોટ મહાનગરપાલિકામાં ત્રિપાખીય જંગમાં હાલ આમ આદમી પાર્ટી દ્વારા છે તે યુવા અને શિક્ષિત ઉમેદવારોને છે તે પસંદ કરવામાં આવ્યા છે અને ઘણા ખરા ઉમેદવારો છે તેને યાદીઓ પણ જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપની યાદીઓ હજી બાકી છે। ત્યારે આપણે વોર્ડ નંબર 16ના જે બંને ઉમેદવારોને જે પસંદ કરવામાં આવે છે તેમને આપણી સાથે વિવેકભાઈ લીંબાચિયા છે કે જે વોર્ડ નંબર 16માંથી તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે, તેમની સાથે જ વાત કરશું। વિવેકભાઈ, આમ આદમી પાર્ટી દ્વારા યુવા અને શિક્ષિત ઉમેદવારોને પસંદ કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? સૌ પ્રથમ તો જે રીતે કહેવત છે કે પહેલો ઘા રાણાનો, એમ આમ આદમી પાર્ટીએ શિક્ષિત અને યુવા ઉમેદવારોની પસંદગી કરી છે। મારી સાથે સાથી ઉમેદવાર ખેરુનબેન ભુવડ છે, એ પણ એડવોકેટ છે, હું પણ એડવોકેટ છું। જો આ દેશની શાસન વ્યવસ્થામાં શિક્ષિત વ્યક્તિ હોય તો રાજકોટ મહાનગરપાલિકામાં જે રીતે પીપીપી યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે, રાજકોટ મહાનગરપાલિકામાં આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના જે 1200 કરોડ રૂપિયાનું જે જાહેરાત થઈ રાજ્ય સરકારે આપેલા એનું કામ થયું નથી, તો એ અમે હિસાબ માગશું। એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ 3605 કરોડ રૂપિયાનું છે। જો એ ગ્રાઉન્ડ ઉપર વપરાણા હોય તો રાજકોટવાસીઓને આ સમસ્યાથી પરેશાન થવું ન પડે। રાજકોટની મૂળ સમસ્યામાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, એના શાસકોએ કોઈ જ પ્રકારનું કામ કર્યું નથી। એનું એક્ઝામ્પલ તમને આપું, આજે રાજકોટમાં જ્યારે હરેક સોસાયટીમાં મચ્છરોનો એટલો ત્રાસ છે, ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે જે મશીનો મગાવવામાં આવ્યા એ જળકુંભી હજી કાઢવામાં નથી આવી અને કરોડો રૂપિયાનો વેડફાટ થાય છે। વાત નંબર 2, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આશ્રય સ્થાન એટલે કે રેન બસેરા ચલાવવામાં આવે છે। મેં આરટીઆઈમાં માહિતી માંગી તો માહિતી મળી કે ભાઈ 4,30,000 રૂપિયા દર વર્ષે આની પાછળનો ખર્ચો થાય છે, તો એના લાભાર્થી કોણ, એ માહિતી મને આપવામાં ન આવી, તો આ પૈસા ક્યાં જાય છે? અમે એક શિક્ષિત ઉમેદવાર છીએ એટલે લોકોના પ્રશ્નો માટે લોકોનો હિસાબ અમે આ શાસક પક્ષ પાસેથી માગીશું અને આમ આદમી પાર્ટીની શિક્ષણની, આરોગ્યની અને પ્રાથમિક સુવિધાની જે વિચારધારા છે એ અમે જન જન સુધી પહોંચાડીશું। તમે લોકો સાથે સંપર્ક કરીએ છીએ, જનસંપર્ક કરો છો, કેવા કેવા પ્રશ્નો લોકોના સામે આવે છે પ્રાથમિક જરૂરિયાત? લોકોના પ્રશ્નો મૂળ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે તો રોડ, રસ્તા, ગટર પાણી, ગંદુ પાણી આવવું, ટાઈમે પાણી ન આવવું, રોડ રસ્તા ખરાબ હોવા અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા ઓનલાઈન નંબર આપે, વોટ્સએપ નંબર આપે, પણ લોકો ફરિયાદ કરે તો ફરિયાદનું નિરાકરણ કરવામાં ન આવે, પછી પાછો ગ્રીવેન્સ રીએડ્રેસલ સિસ્ટમમાં આપણે ઉપલા અધિકારીને ફરિયાદ કરીએ તો એમ કે તમે વોર્ડ ઓફિસરને કહો, વોર્ડ ઓફિસર એમ કે સેનેટરી ઇન્સ્પેક્ટરને કહો, સેનેટરી ઇન્સ્પેક્ટર એમ કે ભાઈ અમારા જે કોન્ટ્રાક્ટ આપેલા છે એ વ્યક્તિને કહો, એટલે લોકો તો થાકી જાય, ફરિયાદ કરે, ઓનલાઈન કરે, એની નિકાલ થતો નથી। એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકાનું મૂળ કામ શું છે? રાજકોટ મહાનગરપાલિકાનું મૂળ કામ શિક્ષણ અને આરોગ્યનું છે। આજે જ્યારે પ્રાઇવેટ સ્કૂલ આટલી મોટી સંખ્યામાં છે ત્યારે સરકારી શાળાઓમાં કેમ આવી ખસ્તા હાલત છે? આજે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલો ખૂબ જ છે ત્યારે સરકારી હોસ્પિટલો, પીએચસી સેન્ટર હોય, પબ્લિક હેલ્થ સેન્ટર, એ કેમ ખસ્તા સ્થિતિમાં છે? ત્યાં કેમ ડોક્ટરો નથી? તો આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે અમે લોકો વચ્ચે આ વાત લઈને જવાના છીએ કે શિક્ષણ, આરોગ્ય અને પ્રાથમિક સુવિધા એ મુખ્ય માંગ છે અને એ વિચારધારા અમે જન જન સુધી પહોંચાડીએ છીએ તો લોકો અમારું સમર્થન કરે છે। જો લોકો પસંદગીનો કળશ તમારા ઉપર ઢોળે તો તમે કેવી કામગીરી કરવા માંગો છો આગામી સમય? સૌ પ્રથમ તો દેશની સંસદ લાઈવ થાય, ગુજરાતની વિધાનસભા લાઈવ નથી થતી, બીજા રાજ્યની વિધાનસભા લાઈવ થાય, તો મારો વિઝન એ છે કે હું સૌ પ્રથમ જો શાસનમાં આવીશ ને તો જનરલ બોર્ડ લાઈવ કરાવીશ, જનરલ બોર્ડ લાઈવ કરાવીશ, સાથે સાથે સ્ટેન્ડિંગની જે બેઠક હોય એ સ્ટેન્ડિંગની બેઠક લાઈવ કરાવીશ, એટલે લોકોને ખ્યાલ આવે કે લોકોએ ચૂંટીને મોકલેલા જે શાસકો છે એનો હિસાબ શાસકો લાઈવ કેમ નથી આપતા। વાત નંબર 2, પીપીપી યોજનામાં જે કૌભાંડ થાય છે, ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરીશું। એ જ રીતે લોકોની ફરિયાદ નિવારણ માટે કોઈ એક વ્યક્તિને, કોઈ એક અધિકારીને આપણે જવાબદાર બનાવીશું કે ભાઈ કોઈ વ્યક્તિ એકવાર ફરિયાદ કરે, 2 વાર કરે, જો 3 વાર કરે, જો નિરાકરણ ન થાય તો એ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું। અમે એક વિઝન સાથે આવીએ છીએ, શિક્ષણ અને આરોગ્ય, એટલે કે અમે હરેક વોર્ડમાં ઓછામાં ઓછા 10 આરોગ્ય કેન્દ્ર હોવા જોઈએ, 10 સરકારી શાળાઓ હોવી જોઈએ એવું માનીએ છીએ। આમ આદમી પાર્ટીએ ભૂતપૂર્વ રીતે દિલ્હીમાં અને પંજાબમાં કાર્ય કરીને બતાવ્યું છે, તો આ કાર્ય અમે કરીશું। અને લોકો સાથે વાતચીત કરી રહ્યા છો, લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે તમારો? લોકોનો ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે ને અમે જે વોર્ડમાંથી છીએ, વોર્ડ નંબર 16માંથી, ત્યાં તો રાજકોટના જે સાઉથ ઝોન હોય કે રાજકોટના સામાકાંઠાના વિસ્તાર હોય એને ડેવલપ કરવામાં આવ્યા, પણ અહીંયા પૂરતી સુવિધાઓ આપવામાં આવી નથી। અહીંયા લોકો મચ્છરોથી કંટાળી ગયા છે, ગંદા પાણીથી કંટાળી ગયા છે, તો આ પ્રકારની સમસ્યાઓને લીધે વારંવાર ફરિયાદ કરવા છતાં નિરાકરણ ન આવતા લોકો કંટાળે છે અને અમને સમર્થન કરે છે, અમારી વિચારધારા સાથે જોડાયેલા છે।
ઘણી જગ્યાએ અમે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા, ઘણા લોકોને મળ્યા કે ઘણા વિસ્તાર એવા છે કે જેને રાજકોટથી બાકાત કરવામાં આવતા હોય છે, ઘણા વિસ્તાર એવા સામે આવતા હોય. એનું કારણ તમને શું લાગે છે, મૂળ કારણ? જે શાસકો 30 વર્ષથી ચોટેલા છે એમની મૂળ સ્થિતિ તો પૈસા કમાવાની હોય છે. તો જે જગ્યા બાકાત કરવામાં આવે છે તેની જમીનનો ભાવ, ત્યાંની પ્રોપર્ટીનો ભાવ બહુ ઓછો હોય છે, એમાં શાસકોને કઈ લાભ થતો નથી. તો જે ક્રીમ એરિયા હોય એમાં રોડ રસ્તા કરે, એમાં વિકાસના કામો કરે, એમાં ભૂગર્ભ ગટર કરે તો એમને ફાયદો થાય. તો સીધી વાત છે. અને આપણે જોઈએ કે વોર્ડ વાઇઝ અત્યારે લોકોને મળી રહ્યા છીએ, લોકો સાથે વાતચીત કરી રહ્યા છીએ, અને ખરેખર લોકોને મળીને વાત કરીએ તો એવું કે અમારા કોર્પોરેટર કોણ છે એ ખબર નથી, કોર્પોરેટરના નામ ખબર નથી. તો તમે જ્યારે લોકોની વચ્ચે જશો, તમારા લોકો સુધી નામ પહોંચશે કે આપણે ઓળખતા થઈ જશે એવું લાગે તમને? જી, અમે તો હજી ઉમેદવાર છીએ. અમે આવું કાર્ડ બનાવેલું છે. આ કાર્ડ દ્વારા અમે લોકોને અમારો વોટ્સએપ નંબર આપીએ છીએ. લોકોને કઈ રીતે ફરિયાદ કરવી, એ પરિસ્થિતિમાં એમને ફરિયાદનું નિવારણ ન થાય તો શું કરવું, એ માહિતી અમે અત્યાર સુધી પહોંચાડીએ છીએ. જો 30 વર્ષથી જે સત્તામાં છે એ પક્ષના કોર્પોરેટર આવું કર્યું હોત તો આજે લોકો એટલા દુઃખી ના હોત. તો આ તો સીધી વાત છે કે ભાઈ લોકો એટલા દુઃખી છે એનું કારણ એમ કે કોર્પોરેટર માત્ર પૈસાઓ બનાવવામાં રસ દાખવ્યો છે, લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એનું નિરાકરણ કરવામાં જરા પણ પ્રયત્ન કર્યો નથી. ચોક્કસથી આપણી સાથે મહિલા ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, જે મહિલા ઉમેદવાર તરીકે તમને પસંદ કરવામાં આવ્યા છે, મહિલાઓને લઈને ઘણા પ્રશ્ન હોય છે, તમારા વોર્ડમાં મહિલાઓને લઈને કેવા પ્રશ્ન અત્યારે? રાજકોટ વોર્ડ નંબર 16માં આમ જોઈએ તો મહિલાઓને તો લોટ ઓફ ક્વેશ્ચન છે. કારણ કે જ્યારે હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેરની પ્રેસિડેન્ટ હતી ત્યારે મારા વોર્ડમાંથી મોસ્ટ ઓફ મહિલાઓના ઘણા બધા ફોન આવતા કે બેન અમારી શેરીમાં જે ઓલા સફાઈ કામદાર છે એ લોકો વારવા નથી આવતા, ઘણા સમય થયા, કચરાના ઢગલાને ઢગલા પડ્યા છે, તો એ પ્રોબ્લેમ સોલ્વ કરતા. પછી અવારનવાર લાઇટું જાય છે, અવારનવાર લાઇટું વહી જાય છે, બરાબર છે. કારણ કે અમારે પરસાણાની બધું આમ ઔદ્યોગિક વિસ્તાર ઘણો બધો આમાં આવી જાય છે, એટલા માટે થઈને તો લાઇટોના પણ ઘણા બધા પ્રશ્ન છે. પછી ગંદકીના ઘણા બધા પ્રશ્ન છે, કારણ કે અમારે આજી નદી આવે છે એના કારણે મચ્છરોનો ત્રાસ અનેક ગણો વધી ગયો છે. તેથી આરએમસીમાં કમ્પ્લેન કરીને અમે ઓલું મચ્છર નું ઓલું મંગાવીએ છીએ ને એ સોલ્વ કરાવી છે. એટલે વોર્ડ નંબર 16માં મહિલાઓને ઘણા બધા પ્રશ્ન છે અને ફોન પણ કરે છે અને અમે સોલ્યુશન પણ લાવી દઈએ છીએ. શું લાગે આ વખતે સત્તા પક્ષ છે કે કઈ રીતે લડત આપશો? ત્રિપાખીય જંગ છે રાજકોટમાં, કઈ રીતે લડત આપશો? અમે આમ આદમી પાર્ટી, આમ તો ફર્સ્ટ લિસ્ટ આમ આદમી પાર્ટીએ જ બહાર પાડી દીધું છે, હજી બીજા પક્ષોએ કોઈ આ બહાર લિસ્ટ પાડ્યું નથી. અને આમ આદમી પાર્ટી એ એવી પાર્ટી છે કે જનહિત અને રાષ્ટ્રહિત માટે લડે છે અને પબ્લિક એને વધારે પ્રાયોરિટી આપે છે એ માટે થઈને. અને આમ આદમી પાર્ટીમાં તમે જોશો તો મોસ્ટ ઓફ કેન્ડિડેટો વેલ એજ્યુકેટેડ જ છે અને આમ આદમી પાર્ટીની ફર્સ્ટ પ્રાયોરિટી એજ્યુકેટેડ કેન્ડિડેટ લેવાની જ છે, જેથી કરીને એ લોકો આમ લોકોના એટલે કે આમ આદમીના પ્રશ્નો સોલ્વ કરી શકે. ચોક્કસથી. અને આપણે વિવેકભાઈ એ પણ વાત કરવી છે કે વોર્ડ નંબર 16ના જે કોર્પોરેટર છે તેઓએ ફોર્મમાં એવું લખ્યું હતું કે આ વખતે હું ચૂંટણી નહીં લડું. એટલે તમને એનું કારણ શું લાગે છે? વોર્ડ નંબર 16માંથી એવું કારણ શું હશે કે એમને ચૂંટણી લડવાની ના પડે? કોઈ જનપ્રતિનિધિ સામેથી ચૂંટણી લડવાની ના પાડે એનો સીધો મતલબ એવો છે કે એ વિસ્તારમાં મત માંગવાને લાયક નથી અને વિસ્તારમાં કામ કર્યા નથી. એ કોર્પોરેટરનું એવું પણ કહેવાનું હતું કે ભાઈ ભાજપના બીજા ઉમેદવારો વિસ્તારમાં જશે તો એને ખબર પડશે કે લોકોના શું પ્રશ્નો છે. એનો સીધો મતલબ એવો છે કે કોર્પોરેટરો ડરી ગયા છે, કેમ કે 5 વર્ષ કામ કર્યું નથી. હવે એના જેવી વાત છે કે ભાઈ કુવાના ડેટકા વેડામાં આવે ને વરસાદ હોય ત્યારે ડેટકા બહાર આવે, એ પ્રકારની સ્થિતિ રાજકોટના વોર્ડ નંબર 16ના કોર્પોરેટરની છે. ચોક્કસથી. એટલે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પડઘમ વાગ્યા છે, પરંતુ હજી ભાજપ દ્વારા અને કોંગ્રેસ દ્વારા લિસ્ટ છે તે થોડાક સમયમાં બહાર પડી શકે છે અને આમ આદમી પાર્ટી દ્વારા સૌપ્રથમ લિસ્ટ યાદી જાહેર કરી દેવામાં આવી છે અને યુવા ઉમેદવારોને પણ પસંદ કરવામાં આવે છે. આવનારા સમયમાં લોકોનો પ્રતિસાદ કેવો રહે છે, લોકો પસંદગીનો કળશ કોના ઉપર ઢોળે છે, જોવાનું અતિ મહત્વનું રહેશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે પ્રદીપ પાઠક, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ.